હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। દિવસની શરૂઆત થઈ ગઈ છે, ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને ટાઈમ થયો છે 11 વાગ્યાનો। ચકારાણા આવી ગયા છે ગીત ગાવા। ઘણા દિવસે ચકારાણાના દર્શન થયા, કેમ કે હું હમણાં કામમાં વ્યસ્ત હતી અને ચકારાણા તો હતા જ, પણ મને ટાઈમ નહોતો મળતો એને મળવાનો। અને આ તડકો તો જો 11 વાગ્યા ધૂમ તડકો છે। કપડાં સૂકવી દીધા, ના ઘઉંનો ઢગલો જે અહીંયા પડ્યો સાફ કરવાના છે, પછી દાળ ભાત બાફવા મૂકી દીધા અને ધારાબેન ગયા છે માસીને ઘરે રમવા। તો માસી ભાણે જે રમકડાથી રમે છે, આ લંડનથી ફૈબા ગિફ્ટ લઈ આવ્યા ને એ રમકડું છે। તો પછી મેં માંડી બપોરની રસોઈ ને પછી મને આમરી દેખાડીને આમરી ખાવાનું મન થયું, પછી ચટાકા લઈને મેં ખાધી ખાટી ખાટી આમરી। અને તમને જોઈને ખાવાનું મન થઈ ગયું ને તો હાલો ને બધા આમરી ખાવા, ઘણી બધી છે, બધા ભાગ પાડીને ખાવું। પછી બપોરની રસોઈ તૈયાર કરીને એટલામાં તો ધારાબેન માસીને ઘરેથી રમીને આવી ગયા ને ફરી બેસી ગયા ગેમ લઈને રમવા। અને મેં ઉપાડ્યું ઘઉંનું કામ, કેમ કે ઢગલો મારા સિવાય તો કંઈ ઉપડશે નહીં। અને આ છે અમારા લંડનથી આવેલા ફૈબા પલ્લવીબેન। આનો ફૂલ વિડીયો આવી ગયો છે ચેનલમાં, ન જોયું હોય તો જોઈ લેજો। આ છે મારો આજનો મિની વ્લોગ। તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો। આવજો, બાય બાય, જય ભોલેનાથ।